હિતેશભાઈ આવેદન દીધું છે. હા, આજરોજ અમે જુનાગઢ સમસ્ત જૈન સમાજના તમામ ફિરકાઓ મળી અને આઈજી સાહેબને અમે આવેદનપત્ર આપવા ગયેલા. હજારોની લાખો વર્ષથી આ હિન્દુ અને જૈન સમાજ એક મગની બે ફાડકીઓ કે એક સિક્કાની બે બાજુથી રહે છે, પણ સત્તા વગર જેમ પાણી વગર માછલી તડફડે એવી રીતે સત્તા વગર તડપડતા અમુક સત્તાધીશો સત્તામાંથી નિવૃત્ત થઈ ગયેલાનું એક જૂથ તથા અમુક સંતો મહંતો કે જેને અંબાજીની ગાદી જ હોય છે કે અંબાજીની ગાદીમાં વર્ષે 70-80 કરોડો રૂપિયા મળે છે, એનું પદ મળી જાય એના માટે તેને તરફડિયા મારી રહેલા લોકોનું એક પ્રતિનિધિ મંડળ છે એવું કોશિશ કરે છે કે શાંત પાણીમાં જૈન અને સનાતન હિન્દુઓને ઝઘડા થાય. જે કાંઈ ઇતિહાસની વાતો કરે છે હજારો લાખો વર્ષ પહેલાં લખાયેલું છે, આજકાલમાં કોઈ 100-200 વર્ષ પહેલાં લખેલું નથી. અમે ભગવાન રામ છે એમ ભગવાન રામનું અસ્તિત્વને માનીએ છીએ, બરાબર? તો અમે એમ તો નથી કહેતા કે રામ ભગવાન નથી, છતાં પણ એ અમારી મસ્કરી કરે છે, અમારા તીર્થંકર ભગવાનોની હિંજા મુકાડે છે અને લોકોના મગજમાં સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સથી ભેગા કરી અને લોકોના મગજમાં જૈન અને હિન્દુ વચ્ચે એક તડ ફેલાવીને એક ઝેર ફેલાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. એને પણ વાંધો નથી, લોકશાહીમાં રેલી કાઢીને પણ વાંધો નથી, પણ કોઈ જાતનું અનિચ્છનીય બનાવ જુનાગઢમાં ન બને એના માટે અમે આઈજી સાહેબને મળવા ગયેલા અને આઈજી સાહેબે અમને ખાતરી આપેલી છે કે જુનાગઢની અંદર આવી કોઈ ઘટના નહીં બને અને શાંતિથી કોઈની રેલી કાઢવાનો બધાને અધિકાર છે, એ શાંતિથી કાઢશે, કોઈ અનિચ્છનીય ઘટના નહીં બને અને ખૂબ સરસ બધું શાંત થશે. શું માગણી છે? માગણી બસ એટલે જ છે કે ભાઈ અમે બધા શાંતિથી રહીએ છીએ. અમે દૂધમાં સાકર ને સાકરમાંથી દૂધ જેમ અલગ તારવવું શકાતું નથી એવી જ રીતે જૈન અને હિન્દુને અલગ તારવી શકાતા નથી, પણ 2-4 જણાને બોલવાની કોઈ ભાન નથી, તમીજ નથી. એ ગિરીશ કોટેચાને ગિરિયો કે હરિનગિરી મહારાજને હરિયો કહીને બોલાવે ને આજે જૈન તીર્થંકર પરમાત્માનો ઉરિયો બોલાવે છે. એને ખરેખર સંત તરીકેની કોઈ જાતની મહત્વાકાંક્ષા ખાલી છે, પદની મહત્વાકાંક્ષા છે. ખરેખર જો સંત હોય તો એ બધાને આપ કહીને બોલાવે, નાનકડા બાળકને પણ આપ કહીને બોલાવે, કદાચ એની સાથે દુર્વ્યવહાર કર્યો ને એની સાથે પણ આપ કહીને બોલાવે. એવા સમાજની અંદર હજારો લાખો સંતોના દાખલા છે, પણ આ સંત કેવા તંત કરે છે કંઈ ખબર નથી પડતી. પણ આખા દૂધ જેવા સમાજની અંદર હિન્દુ અને જૈન સમાજમાં લીંબુ રીપી ખટાશ મેળવી રહ્યા છે. એટલે એની સામે પણ અમને વાંધો નથી કે એનો પોતાનો મહત્વનો આત્માનો ગુણધર્મ એ પ્રમાણે કામ કરે, પણ કોઈ જાતની અનિચ્છનીય ઘટના ન બને, જુનાગઢની પર કલંક ન લાગે એવી આજની તકે અમે સાહેબને વિનંતી કરી છે અને સાહેબે કાયદો વ્યવસ્થા જાળવવા માટે ખૂબ સરસ કડક પગલાં લેશું. કોઈ જાતની અનિચ્છનીય ઘટના નહીં બને એવી અમને બાંહેધરી આપી અને જૈન સમાજને હિંમત આપીને રવાના કરે છે.